આપણે આજે બધા સવાલ લખીશું અને જે ચાલી ગયો છે તમે બોલજો પણ ખરા કે ચાલી ગયું છે, એટલે આપણને થોડો આઈડિયા આવે. સજ્જન પ્રશંસા આ યુનિટ 1નું છે પણ ચાલ્યું છે, હો ને. સજ્જન પ્રશંસા. નેક્સ્ટ દુર્જન નિંદા. દુર્જન નિંદા. નેક્સ્ટ ભાગ્ય અને કર્મ એ ચાલ્યું છે ને, પ્રારબ્ધની પ્રબળતા ચાલ્યું છે. નેક્સ્ટ વિદ્યા મહિમા. વિદ્યા મહિમા ન ચાલ્યું હોય મને જરા યાદ કરાવજો, હો ને. બરાબર. આ યુનિટ 1ના હતા પણ આપણે ચાલુ કરવું પડે ને એટલે કર્યા હતા, રાઈટ. હવે આગળ જોઈએ, યુનિટ 3માં જતા રહીએ અને યુનિટ 3ના બધા જ શ્લોકોનું ભાષાંતર પતી ગયું, બરાબર ને. યુનિટ 3 બધા જ શ્લોકનું ભાષાંતર પતી ગયું, હો ને. હા કે ના. ત્યાર પછી સવાલોમાં જુઓ, ધનનો મહિમા. ધનનો મહિમા. નેક્સ્ટ શ્રેષ્ઠ રાજા અને રાજનીતિ. શ્રેષ્ઠ રાજા અને રાજનીતિ. ત્યાર પછી યુનિટ 1 to 4 બધા જ પૂર્વાપર સંદર્ભ લખાવ્યા, હો ને. યુનિટ 1 to 4 પૂર્વાપર સંદર્ભ લખાવ્યા, બરાબર ને. ત્યાર પછી ભર્તુહરિની શૈલી. શૈલી ચાલી ગઈ બેટા ગર્લ્સ? શૈલી હા કે ના? ચાલી ગઈ ને? ઓકે ઓકે, ચાલી ગઈ. ચાલી ગયા એમાં લખજો. યુનિટ 4 શ્લોકનું ભાષાંતર કરી રહ્યા છીએ. કેટલે પહોંચ્યા છીએ? શ્લોક નંબર મને યાદ કરો. કેટલે પહોંચ્યા? શ્લોક નંબર મને યાદ કરો. ચાલો, જે લોકો આવે છે રોજ એ લોકો જુએ. શ્લોક નંબર કયો આવ્યા? યુનિટ 4માં આપણે ત્યાંથી બાકી છે યુનિટ 4, અને જુઓ મને કહો. ત્યાર પછી નેક્સ્ટ સવાલ લખો. મને શ્લોક નંબર કહો પહેલાં, પછી નેક્સ્ટ સવાલ પર જવાય. કયો શ્લોક આવ્યા? પાના કેમ ફેરવો છો? રોજ આવો છો તોય. કયો શ્લોક આવ્યા? છેલ્લો કયો કર્યો? જુઓ, છેલ્લો કયો કર્યો? નોંધતા નથી? નોંધવાનું કીધું છે તોય. યુનિટ 4માં છેલ્લો કયો કર્યો? હે, 98માં કર્યો. ઓકે. ત્યાર પછી આ સવાલ બાકી. નીતિ શતકનું મૂલ્યાંકન કરો. બાકી પણ લખો. ત્યાર પછી નીતિ શતક અન્યોક્તિ કાવ્ય તરીકે ચર્ચો. નીતિ શતક અન્યોક્તિ કાવ્ય તરીકે ચર્ચો. તમારી પુસ્તક આપો મને કોઈ એક જણ. કોઈ એક જણ પુસ્તક આપો. 98 એટલે યુનિટ 4 પૂરું તો શ્લોકના ભાષાંતરમાં. મહત્ત્વના જ કરીએ છીએ ને આપણે. યુનિટ 4 શ્લોકનું ભાષાંતર પૂરું. આપણે મહત્ત્વના કરીએ છીએ અને વચ્ચેના તમારે વાંચી જવાના. સમજ ના પડે તો મને પૂછી લેવાનું, હો ને. યુનિટ 4 શ્લોકનું ભાષાંતર પૂરું. નીતિ શતક અન્યોક્તિ કાવ્ય તરીકે ચર્ચો એ સવાલ કરવાનો. ચોપડી આપો કોઈ મને. ત્યાર પછી MCQ એ આપણે રોજે રોજ ચર્ચામાં લઈએ છીએ, રોજે રોજ શીખવીએ છીએ. જુદા ન શીખવાડાય, દરેક જગ્યાએથી વાંચી લેવાના MCQ, બરાબર? અને ત્યાર પછી જોઈએ તો ભર્તુહરિનું જીવન જાતે જોઈ લેવાનું છે. ભર્તુહરિનું જીવન જાતે જોઈ લેવાનું છે. ત્યાર પછી આ બે સવાલ અસાઇનમેન્ટના
મુક્તકના લક્ષણો આપી નીતિશતકને મુક્તક કાવ્ય તરીકે મૂલવો. નેક્સ્ટ સજ્જન પ્રશંસા એસાઇનમેન્ટમાં છે ને, અને વિદ્યા મહિમા. આટલા સવાલો આપણા અભ્યાસક્રમમાં છે. આગળ છે સદ્ગુણ ગૌરવ, એ બધું યુનિટ 1-2માં છે. એટલે બેન ચલાવશે અથવા શ્લોકો ચલાવતા હશે અને પતી જશે આપણું, તો હું બીજું કરાવીશ. હવે આપણે આટલું કરવાનું રહ્યું, બરાબર.